મનસુખભાઈ કહેતા હતા કે વિકાસ તો ભાજપ જ કરે. મનસુખભાઈ ને એ કહેવા માંગુ છું, જે વિકાસ થાય છે આ પ્રજાના ટેક્સ માંથી થાય છે, તમારા બાપના તિજોરીમાંથી નથી. મનસુખભાઈ ને એ કહેવા માંગુ છું, મનસુખભાઈ વિકાસ વિકાસ વિકાસ. અરે 35 વર્ષથી તમે સાંસદ છો, 7 ટર્મ, આજે 7મી ટર્મ ચાલે છે. અરે જુનારાજ તમારું ગામ છે, અત્યારે તઈ કિચડ છે, હજુ તમારી તાકાત નહીં મળે કે તમારા ગામનો રસ્તો નહીં બનાવે. મનસુખભાઈ કહેતા હતા આમ આદમી વાળાને મેં જાહેર ચેલેન્જ આપું છું, મારા હાથે ડિબેટ કરે. મનસુખભાઈ ની ચેલેન્જ મેં સ્વીકારું છું. મનસુખભાઈ, આ દેવાભાઈ છે તમારી ચેલેન્જ સ્વીકારે છે. ચૈતરભાઈ ના ડેટા એમના ઓફિસમાં રહી છે, કોમ્પ્યુટરમાં અમારા વિક્રમભાઈ છે. અમે કહી દઈશું આખા લેખા જોખા લઈને દેવેન્દ્રભાઈ વસાવા તમારા હાથે સામે બેવા તૈયાર છે. ચૈતરભાઈ સાથે 18 વાર જેલો અમે પણ કાપી છે. આ ખુલ્લી છાતી આ સરકાર સામે લડી લેવાના એમાં મૂળમાં છે અમે. મનસુખભાઈ, વિકાસ વિકાસ કરો, પેલા તમારા ગામનો રસ્તો બનાવો, બરાબર.